ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરાઈ શકે છે. અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આવતીકાલે વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ આવી શકે છે. કાલે સવારે અથવા બપોર સુધીમાં ડીએનએ રિપોર્ટ આવી શકે, જે બાદ પૂર્વ મુખ્યમંત્રીનો મૃતદેહ પરિવારને સોંપાશે. જે પહેલા વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા છે. અમેરિકાથી વહેલી સવારે ગાંધીનગર પહોંચી ગયા છે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરાઈ શકે છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારે રાજકોટમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડિયાએ પ્રકાશ સોસાયટી ખાતે આવેલા રૂપાણીના નિવાસસ્થાને પહોંચી તૈયારી શરૂ કરી છે. સાથે જ રૂપાણીના ઘર નજીક આવેલા ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના પટમાં મંડપ નાખવામાં આવી દેવાયો છે. તો રેસકોર્સ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાશે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવેલું કવિ શ્રી રમેશ પારેખ રંગમંચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આવશે. 2500 ખુરશી અને જર્મન ડોમ ઊભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.